આજના વિડીયોમાં છે ડીઆર ભરતનો લાઈવ વિડીયો, જે પ્રાઇવેટ વાતો છે તેમની, એટલે લાઈવ વિડીયોમાં આપણે જોઈએ અને સાંભળીએ. આજે સાંજનું જ લાઈવ હતું અને સાંજના લાઈવ રેકોર્ડ કર્યું હતું. ઓહો, પાછા ક્યારે આવો? 16 તારીખે એક કામ કરો, તમે દિવસ ના આવી જજો, હું બપોર પછી જવાનો છું 4-5 વાગે. તો અમે આવી જાહું, અમે સવારના આવી જાશું, પછી બપોરના વયા જાહું. કઈ વાંધો નહીં, સવારે આવજો, બપોરે જમી અને નિરાંતે 3-4 વાગે નીકળી જજો. તમારે મારા મમ્મી એ કહે એટલે તમારે વાતુમાં વેરું નહીં આવે. ઈ શીતલ બેન કહેતા હતા કે તમને અજાણ્યું નહીં લાગે જરાય. અજાણ્યું ના લાગવા દે. નહીં તો ઓકે, માસીને બ્લોગ માં જોતી હોઉં ને એમાં એવું લાગે જ કે માસી બધાય તરત બધાય ભેગા ભળી જાય. હા, થેન્ક યુ બધાને. જય દ્વારકાધીશ, જય માતાજી, થેન્ક યુ. હજી તમે યાર તમારા ભાભીને ફોલો નથી કરતા યાર, ફોલો કરતા આવો, જાઓ મારી સ્ટોરી જતો આવો અને ત્યાં તમને છે ને ભાઈ આઈડી મળી જાય. ફટાફટ જાઓ, બધા ફોલો કરતા આવો. આજની તારીખની અંદર 50 કે કમ્પ્લીટ કરવાના છે. મને નથી લાગતું થાય ભાઈ. કાલે રાતે તમે સ્ટોરી રાખી હતી, અત્યાર સુધીમાં કેટલા થઈ ગયા? ઘટે છે, હજી 45 કે જેવા થયા છે. તો થઈ જ જાય ને ભાઈ, સાંજ સુધીમાં થઈ જાય લગભગ. હા યાર, આબરૂના કાકરા ના કરાવજો યાર, બધા ફોલો કરતા આવો. ના ભરતભાઈ ની વાત માની બધા ફોલો કરતા આવો. મેં કહી દીધું છે 50 કે થઈ ગયા આજની તારીખમાં. નહીતર ભાભી યાર વળી ઝઘડો થાહે. હા, બધા ફોલો કરતા આવો. ઈ વાત સાચી. કશું વાંધો નહીં ભાઈ, વાંધો નહીં. દિલ તૂટી ગયા. અરે લે, કશું વાંધો નહીં ભાઈ, આયલા રાખે. શું કરવું, સંસાર છે. અરે ભાઈ, તમારી સ્ટોરી રાખી ને મેસેજ ના ઢગલા હો. મને બેન મારો ફોન હેંગ થઈ ગયો છે આખો. હા, હું ઈ જ વિચારતી હતી કે મેં ખાલી સ્ટોરી રાખી તો એટલા મેસેજ આવે છે, તો આજ ભરતભાઈ ની શું હાલત હશે એમ. જોરદાર. હું સવારનો રિપ્લાય જ આપું છું બધાને, પણ હજી રિપ્લાય બધાને નથી દેવાના. દેવા હે નહીં બધાને. અને જેટલાઓને ભાઈ રિપ્લાય આપ્યો એને વાંધો નહીં, પણ જેને નથી આવ્યો એને બહુ બધા મેસેજ આવતા હોય છે. હું એકલો અને સામે પબ્લિક પાછું બહુ બધું ઈ તો છે જ ને, એટલે એક માણસ રાખી લ્યો રિપ્લાય આપવા હાટુ. લગ્નમાં યાર આપણે બધાને ઇન્વિટેશન આપવું છે, બધા આપણા ફોલોવર ને. એકે બાકી ના, ભલે 7 વીઘા છે વેચાઈ જાય, બાકી બધાને કોઈને દુઃખ ના લાગવું જોઈએ કા, કોઈને દુઃખ ના લાગવું. હા, બસ આંડલો કરાવતો જજો 500 તો જ હાલે. નકર એટલા બધા ઇન્વિટેશન કેમ દેવું કા ભાઈ. લગ્ન કરવા ટાણે જમીન વેચી નાખવી, પણ લગ્ન પતે એટલે પાછી લેવાની છે ચાંદલાના પૈસા. વધાવો કરો તો જ મેળ આવે, નકર ના આવે. 500 તો ફરજિયાત. હા, ઈ વાત સાચી. એના નીચે દે ને, એનાથી નીચે દે ને એને ઇન્વિટેશન નહીં દેવાનું ભાઈ. હા, એને નહીં દેવાનું. ના, એટલે ઇન્વિટેશન તો પેલા જ દેવું પડે. હા, તો કેમ કરાય ઓછો વધાવો કરે. પછી ઓલા 2 સિક્યુરિટી ગાર્ડ રખાય ને, 2 બાઉન્સર રખાય. જે 500 ના લખાવે ને એને હમણાં લઈ જવાય. ઈ વાત સાચી. પાછું એક એન્ટ્રી ગેટ અને એક બહાર નીકળવાનું ગેટ અને એન્ટ્રી ગેટ આખો અલગ જ રાખવાનો. એક વ્યક્તિ જાય એમ જોવાનું કાયદેસર. નકર ઘણા થાળી મેલીને ન્યાથી એમ પહેરે ખેતરમાં સૂઈ જાય. વધાવો ના લખાવો. હા, ના એવું નહીં, ઈ ધ્યાન રાખવાનું, ભલે તમારો ખર્ચો થાય થોડો. તો વાંઢા મિત્રોની ગેંગ માંથી આપણે રાજીનામું લઈ લીધું છે. વાંઢા કોઈ હોય મને ફોન ના કરજો ભાઈ. નહીતર હવે ભાભી ખીજાય ભરતભાઈ ને. હા, હવે ભરત આહિર નું ચેપ્ટર ચેન્જ થઈ ગયું છે. હવે અમે એક્સપ્રેસ માં બેસી ગયા છીએ, લોકલ ગાડીમાં નથી બેઠા. ભાઈ અત્યાર સુધી તમે લોકલ ગાડીમાં તો નતા જો. ના, લોકલ ગાડીમાં જતો ને આજ જોઈ હું ક્યાં હતો. એવું ના હોય. ઓહો, વાહ, તમારા ભાભી લાઈવ જોઈ છે. જો વાહ, આવો આવો ભાભી. બધા ફોલો કરતા આવો. આજની તારીખમાં 50 કે કમ્પ્લીટ કરવાના છે. મારા આબરૂના કાકરા થઈ ગયા છે, ખબર હે. અત્યારે ભાભી લાઈવ માં જોઈ જ છે.
મનુ આહિર 63 53 બધા ફોલો કરતા આવો બધા. ભાઈ એન શીતલબેન તો કોમેન્ટ ની અંદર લે એકબીજાને મેન્શન કરીને વાતો કરે. ઈ વાતું કરે, આપણે બે તો કઈ દેખાતા જ નથી લ્યો. વાહ વાહ. ઓકે ઓકે મારા ભાઈ. અરે ભાભી લાઈવ માં જ છે, બધા બધા ફોલો કરતા આવો. વાંઢા મિત્રોનો કોલ આજથી નહીં ઉપડે. હાવ હાવ એવું કરી નાખ્યું. ઓ હવે શું કરવું બેન, જોવું ને એમાં સંસાર ફેરું હાલવું પડે ને. હા ઈ છે હો. જો કોમેન્ટો આવવા માંડી. ના ના દેખાય છે બધા. તો હારું લ્યો ભાભી. 46.5 કે થયા છે. હા બરાબર. 4000 ઘટે હવે 3.5. ભાઈ બહુ બીજી 2 કોલ કર્યા હતા. ભાઈ તમે વાંઢા છો ને એટલા માટે કોલ નતો ઉપાડ્યો. ગોજિયા જયેશ 004. અરે એમાં એવું છે મારા ભાઈ કે આજે છે ને ટૂંકમાં બહુ કામમાં હતો હું. આગળ તને હું લાઈવ બતાવીને કોલ કરું સામેથી મારા ભાઈ. હવે ભરતભાઈ નહીં ઉપાડે ફોન. ના ઉપાડ લે. નહીં વાંઢાનો. પરણી ગયેલ સાવ. અચ્છા પરણી ગયેલ છો તમે, તો આગળ જ કરો. બરાબર. તો કોલ કરવો જોઈએ અમારે. લાઈન થાય એટલે કરશું કા. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ ભાવેશભાઈ, થેન્ક યુ. Congratulations for engagement. દ્વારકાધીશ always bless you. Bye. Thank you મારા ભાઈ. ભાવેશભાઈ તમને કહે છે કે ગીર સોમનાથ આવો તમે ને ભાભી. ગીર સોમનાથ કમિંગ soon. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ટાઈટ કેવી પડે ભરતભાઈ અહીંયા ગામડામાં? ગામડામાં બહુ ટાઈટ. 2 દી થી ઓછી છે, વાંધો નથી. અરે અમારે અહીંયા હાવ હાવ નાગડી આમ વાત જવા દ્યો. હું તો અને રાતના સુવાના જેકેટ પહેરી હું. તોય ટાઈટ પડે. તોય ટાઈટ પડે. એમાં એવું છે મારો પંખો ચાલુ હોય ને તો જ નીંદર આવે. હા ગમે એવી ટાઈટ પડતી હોય ને તો પંખો ચાલુ જ જોઈએ. અહીંયા ગામડામાં વધારે પડે, નહીતર વાડી છે ને તમારે. મને છે ને મનની અંદર એક વેમ કરી ગયો છે, પંખો ચાલુ ના હોય ને તો ઓક્સિજન ના મળે એવું લાગે. ઈ હવા આવે કે ના આવે એનાથી ફેર ના પડે, પણ અવાજ આવવો અવાજ જોઈએ. આવવો જોઈએ. ઓલો શું છે હાલેડું ના ગાતા હોય એને વેરે ટેવ પડી ગઈ. ભરતભાઈ હા સાચી વાત. રિપ્લાય કરો ભાઈ, ડીએમ કરો છે ભાઈ. ઓ ભાઈ ડીએમ માં તો ક્યાંથી ભેરું થાય, આમાં બહુ બધા ડીએમ આવ્યા છે. વિડિયો ક્યારે આવશે કાલે આવશે. ભાઈને એડ કરો ભાઈ, ભાભીને એડ કરો ભાઈ. ઓકે સોરી ભાઈ. ભૂલી જાય. ભાભી તમારા અત્યારે કઈક કામમાં હશે તો યાર ડિસ્ટર્બ થશે ખોટું. કરું એડ ભાભીને. ભાભી અત્યારે આવે નહીં લાઈવ માં. હા ઈ છે. ઓહો બરાબર બરાબર. કશું વાંધો નહીં. ભાભી અત્યારે રસોઈ કરતા હશે. લગભગ તો રસોઈ જ કરતા હશે. ભરતભાઈ હવે પાર્ટી આપવાની છે પુષ્પા 2 મૂવી ની. આવો ઈ છે. પુષ્પા 2 આખું થિયેટર બુક કરી નાખો ભાઈ. તો જ ભેગું થાય, નકર ના થાય ભાઈ. તોય ભેરું ના થાય. કેટલી સીટ આવે એમાં? 100 આવે? કેટલી આવતી હશે મને બહુ ખબર નથી. 200 સીટ તો આવે ને? આટલી તો હશે. તોય ના જ થાય તમારું ભેગું. ના થાય. બરોબર લક્ષ્મીબેન. જો તમને એમ કે છે બરોબર એમ કે. બરોબર લક્ષ્મીબેન. ઈ તો કહું સાચું કહું હું. પાર્ટી તો આપવી પડે ને, એમને હાવ થોડું હાલે. ચર્ચા હો રહી है मनाली बहन की. હું કે શેઠ મજામાં?
મજામાં છે તમે કેવા ને તમે હો છે ઈ મને કે મનાલી બેન ના ફોલોવર્સ તો જો વ્યૂ તો જો એક દિન કેટલા વધી ગયા. હા એ તો છે જ ને. ભરતભાઈ સ્ટોરી મૂકે પછી તો વધી જ જાય ને. અરે અરે આજ 50 તો પૂરા હજી કરવા બહુ છે તો બધા ઘટે ભાભીના. છે, હજી બહુ બધા ઘટે છે. હજી તો ફોલો કરો બધા ફટાફટ. 50 કે કમ્પ્લીટ કરવા 10 વાગે. ને ભરતભાઈ હમ ફર્નિચર મને દેજો હો તમારું. હે ફર્નિચર મને દેજો કરવા. અરે મારા મકાન નવા બને એટલે તમને જ ફર્નિચર આપવું છે, બીજું શું. હા તમે ફર્નિચર ના રિવ્યુ ખાલી જામનગર માં લઈ લેજો મારા, અરે પછી મને દેજો. શીતલબેન રિવ્યુ કે થોડા આ લેવાના પાડી હોય દીધા ને, છે. આપણું કામ બેસ્ટ જ હોય. હા ઈ અહીંયા લાઈવ માં તમારા લાઈવ માં ઓલું શું કહેવાય પ્રમોશન કરી નાખ્યું. વાહ વાહ. ભાઈ કોઈને પણ ફર્નિચર નું કામ કરાવવું હોય તો જામનગર ની અંદર, જામનગર ની મોઢું જોઈ આજુબાજુના લ્યો જો વિસ્તારની અંદર, તો પેકેજ સાથે આપો છો ને, આખું બધું પેકેજ જ આપો ને. હો હો વાહ. તો આ મોઢું જોઈ લ્યો આને આપી દેજો. બરોબર પરમદી આવશું અમે, કઈ વાંધો નહીં, આવો, મોસ્ટ વેલકમ. સવારે આવશું પરમદી, બરોબર ને? કઈ વાંધો નહીં, નિરાંત તમને મજા આવે તો આવો. ટૂંકમાં કાલે તમને ટૂંકમાં સાંજે તમે ફ્રી થઈ ગયા હોય ને તો તમને કાલે સાંજે રિંગ કરશું. કઈ વાંધો નહીં, બીજું પરમદી તમે ફ્રી હો તો અમે આવશું, બરોબર ને? ઓકે, ડન ડન. બીજું ગયા શીતલબેન કે ભાઈ તમે આવતા નથી હમણાં આવી ગઈ રહો બેન. ભરતભાઈ કેમ છે તમને? બહુ સારું નથી ભાઈ, ભૂખ લાગી છે. લાડવા ખવાઈ ગયા ભરતભાઈ થી વધારે. ભરતભાઈ બકરી ડબ્બામાં પુરાણી ને? ના ભાઈ. ભાભી ડાયા હે એવા નથી કઈ. બહુ ડાયા છે યાર. વાહ વાહ શીતલબેન વાહ. કેમ હું બોલ્યા? મારા ભાઈ છે ભરતભાઈ. વાહ. ફોર્ચ્યુનર કેદી આવે? ફોર્ચ્યુનર હવે ફોર્ચ્યુનર પૈસા નથી મારા પાસે યાર, નકર તો આગળ લઈ આવું. ફોર્ચ્યુનર કમિંગ સૂન. જોવાય હવે, શ્યોર પાક્કું ના કહી શકું. ભરતભાઈ કપાસનો ભાવ કેટલો છે? એટલે મને ખબર હોય કપાસનો ભાવ. ઓલરાઉન્ડર કરી નાખ્યો તમને ભાઈ. એ તમારે જો જાણવું હોય તો અર્જુનભાઈ ને પૂછવાનું, કારણ કે એ બધું એના પાસે હોય. એમ પૂછે થાર ક્યાં તમારી? થાર કેટલાની એવરેજ દે, લેવાય ના લેવાય, એ પૂછો મને. વિશુભાઈ ને એડ કરો. વિશુભાઈ આવ્યા છે? જોવા દો. નહીં, વિશુભાઈ નથી આવ્યા. આવો દેવાય તાતા ભાઈ. સોરી દેવતભાઈ, તેથી મેં છે ને તમારો વિડીયો કોલ ના ઉપાડ્યો. હું ચાલુ ગાડી હતો, મેં કીધું કેટલું આડાવડું થઈ જાય એટલા માટે. આવો એસકે ભાઈ. ભાઈ આ લાઈવ માં છે ને એટલે બધાય મૂવી જોવા આવશે પુષ્પા 2. તો મહિનોથી બુકિંગ કરવું જોઈએ. હા, વારા પરથી વારો લાઈન માં ઉભવાનું. પુષ્પા 2 લગભગ હવે કેટલા દિવસ સુધી છે, પછી નીકળી જવાનું છે ને? 20 તારીખ બહુ સારું એવું બધા એમ કે મારાથી તો નથી જવાનું જોવા. 20 તારીખ સુધી નું કહે છે, પછી બદલી જા. ભરતભાઈ ભાભી મળ્યા હતા, મત લ્યા. હું લખ્યું ભાઈ કઈ ખબર નથી. હાલે જાય જોવા, ચાલો હાલો 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 જાય ભાભી. હવે ભરતભાઈ ના કેજો હું અહીં બાજુમાં છું, મને ફોન કરજો, હું આવી જાય. વાહ વાહ. જામનગર જો આપણે લક્ષ્મીબેન ને નજીક પડે છે. ભાભી ભરતભાઈ તો નહીં ગયો, હું કહી દઉં ભાભી કઈ કામ કયા હોય તો ગામના મને છે? ફોન કરજો. ભાભી છે આપડા દુબઈ ના. ભરતભાઈ નો કેટલો ભાવ છે? ભરતભાઈ નો ભાવ કઈ નથી યાર, 500 રૂપિયા કિલો, એટલે 60 કિલો છે, કરી લ્યો હિસાબ. ટિકિટ ભરતભાઈ તરફથી, ઈ તો એમાં જ હોય ને. તો ટિકિટ તો મારે પાર્ટી હું આપતો હોઉં તો મારા તરફથી જ હોય ને. કાલે બધા પહોંચી જજો ડીકે
દેવી ઓલે પોતપોતાના પૈસાથી એમ કહી દો. કેમ છો? ભાઈ આ કાલે હાજર બધે પૂગી જાય હો, ખર્ચો આવી પડશે. હા ન્યા જઈને બધા લાઈવ કરજો એમ કે ભરત આહિર આંદોલન ઉપાડો આંદોલન. લે, હગાઈ થઈ પણ પાર્ટી ના દીધી એને કઈ. હા એનું આંદોલન કરો. નિશાબેન ને હાલો વહાણ પાકું. આવે કે હાલો પાકું હોય કે નિશાબેન આપણે બધાને ભેગું થઈને આંદોલન કરવાનું જ છે. સાચે એક દિવસ પ્લાન કરો ભરતભાઈ અને ધવલભાઈ. હાલો તમારે બેન પ્લાન કરવાનો છે તમારે ભરતભાઈ. કેવાનું આ મૂવી જોવાનો. કરશું કંઈક વિચારશું ટાઈમ મળે તો. 300 રૂપિયા ટિકિટ છે હવે લઈ જાવ ને યાર આવું શું કરો 300 રૂપિયા થોડી ટિકિટ હોય ગાંડા. હાલો રેડી છે ઈ કે નિશાબેન કે. ઓકે મોઢું બતાવો મોઢું ભાઈ બતાવો એવું નથી અત્યારે. બોલો સુરેશભાઈ ચાવડા. ભાઈ હવે પૈસા ભેગા કરવા પડે હવે આપણે સંસ્કારી માણસ બરાબર. સાચું છે સતીશભાઈ તમારું. વોટ ફોર વરના. હા યાર વરના વાળું કઈક કરવું જોઈએ. તમારું ફેસ તો બતાવો. એમાં એવું છે હું અંધારાનો બેઠો છું. બિગ ફેન. ઓહો હાલો બાર કઈ બાજુ બાર ક્યાં જઈએ પ્રશાંતભાઈ? લક્ષ્મી ભાભી ધવલભાઈ ને તો બોલવા દિયો. બોલે તો થાય ને. નિશાબેન હવે મેરેજ હવે જોવાય શું થાય. ઈ બોલતા જ નથી કઈ. ભરતભાઈ તમારા લગ્ન કેદી છે? હા લગ્ન તો છે વિવાહ તો થઈ ગયા લગ્ન છે. આપણે એમાં બહુ આવડે ને દેશી માણસ રહ્યા આવો. ઓકે કઈ વાંધો નહીં હાલો મસ્ત મજાનું જમી લઈ. હાલો બેન આવજો લક્ષ્મીબેન. ભલે હાલો ભાઈ મારે જમવા બેસવું. ભલે ભલે હાલો. લક્ષ્મીબેન ને બધા ફોલો કરી નાખો જેટલા પણ લાઈવ જોઈ છે બધા. થેન્ક યુ બાય. બધા લક્ષ્મીબેન ને જેટલા પણ લાઈવ ની અંદર જોઈ છે બધા ફોલો કરી નાખો બધા. થેન્ક યુ ભરતભાઈ. બહુ મસ્ત મજાના વિડીયો બનાવે છે. લે તમે જોવો છો? તમે જોતા જ હોય ને ના જોતા હોય. મને એમ થયું કે તમારા ફોન માં આવતા હશે નહીં આવતા હોય એટલા બધા. અરે કઈ વાંધો નહીં હારો હાલો જમી લઈ અને આવો વાંધો નહીં કાલની મુલદી આવો છો ને આવો. હા પાકું હાલો ભાઈ હું ફોન કરીશ હો તમને. ભલે ભલે હાલો. એ હા.